ચોસા કયું ફળિયું લાગે? જારેણા. બરાબર. હવે આ તમે પાણી ભરવા ક્યાં ગાડી જાઓ છો? અમારે ત્યાં છેલ્લો ફળ્યો છે ગોતેડા પર. બરાબર. તો અહીંયા કેટલું દૂર પડે તમારે? લગભગ કિલોમીટરમાં થોડું ઘણું ઓછું છે સાહેબ. 1 કિલોમીટર પડે. હવે અહીંયા તમારે કઈ પાણીનો કોઈ બોરિંગ ની અહીંયા કોઈ વ્યવસ્થા નથી? ના, નથી. કેટલા ટાઈમથી તકલીફ છે તમને? અમારે આખા આજે તો કેટલા 50-60 વર્ષ વધારે વધી જશે પણ કઈ સુવિધા નથી થતી સાહેબ. એટલે આટલા તડકામાં તમારે પાણી ભરવા જવું જ પડે છે? જવું જ પડે છે. બરાબર. અને આ તમે પીવાના જ પાણીની કે વાપરવાનું બી પાણી તમારે આવી રીતના જ લાવવું પડે? વાપરવાનું બી લાવવું પડે ને પીવાનું બી લાવવું પડે છે. ઢોરણ પાવા પછી અમારે નાવા ધોવા બધું જોઈએ છે સાહેબ. બધે કોઈ સરપંચ ને કે તાલુકા સભ્ય બધાને તમે કીધેલું ખરું કે આ અમને તકલીફ પડે છે? પડે છે તકલીફ એમ કીધું સાહેબ પણ કોઈ એવી સુવિધા નથી કરી આપતા. બરાબર છે. અને એના સિવાય બીજી કઈ તમારે તકલીફ પડતી હોય પાણી સિવાયની? પાણી સિવાયની અમારે પાણી પીવાની બધી ઘણી તકલીફ પડે છે. રસ્તા અને તમારા કુવા સુધી જવાનો રસ્તો હશતો? નથી રસ્તો. આમ તો એમ શેરડામાં જવાનું. આંગણા બી અમારે નથી એવું ગમતું ધોળા જેવા અમારે રહેવાનું. કોઈ સરપંચ ને કે તાલુકા સભ્ય બધાને તમે કીધેલું ખરું કે આ અમને તકલીફ પડે છે? પડે છે તકલીફ એમ કીધું સાહેબ પણ કોઈ એવી સુવિધા નથી કરી આપતા. બરાબર છે. અને એના સિવાય બીજી કઈ તમારે તકલીફ પડતી હોય પાણી સિવાયની? પાણી સિવાયની અમારે પાણી પીવાની બધી ઘણી તકલીફ પડે છે. રસ્તા અને તમારા કુવા સુધી જવાનો રસ્તો હશતો? નથી રસ્તો. આમ તો એમ શેરડામાં જવાનું. આંગણા બી અમારે નથી એવું ગમતું ધોળા જેવા અમારે રહેવાનું.